ઓહો આવરા આવરા માસ્ટર આવરા રામ 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 બેહો બેહો આ ખુશી બાદ બેહો રેડી છો અલ્યા એ મેર કદી શામિલ ને બ્રો આદુ બીજુ નાચીન ખબર માસ્ટર આયા છે ના ના તમે ઘણા ઘણા આવરા આવરા રેડી છો બસ શાંતિ છે હા સરકારનો કાર્યક્રમ ચાલે છે હજી કરો જેને આપણે વસ્તી ગણતરી અને સરકારની વસ્તી ગણતરી કરવી કેમ જરૂરી બને છે કે દર કોઈ નવી યોજના બનાવી હોય ને તો એના માટે બનાવવી જરૂરી હોય મજો અમે મને હોબળ્યું છે કે માસ્ટરોના કોમ હું મૂક્યું છે પણ મજો થોડો કોડ બીજો છે થોડો હા હતો ના ના હવે તો સરકારે આપણા કામ શરૂ કર્યું ના ના કરવું જવાબદારી બને છે કરવું પડે પણ સાથે સાથે તમે પણ સહકાર આપો તો આપણે આ કામ કરી બોલો 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 શું અમને સહકાર બોલો તમારા આ તો ઘરની ગણતરીની માહિતી લેવા માટે આવ્યા છું હાલ આપણે ઘરની ગણતરીનું કામ ચાલુ બરાબર એટલે એમાં હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ તો એની તમે મને થોડી માહિતી હા બોલો બોલો માસ્ટર બોલો બોલો તો તમે કોઈ જાતે ગણતરી કરી ના માસ્ટર અમે ઈ કોઈ કર્યું નથી એવું છે આવડતું નથી મને ઓકે તો હવે આપણે હું જે તમને પ્રશ્ન પૂછું એના તમે જવાબ આપો તમારા ઘરે આમ તમે સારું ભોજન બનાવેલું છે કોન્ક્રીટનું છે સિમેન્ટ તમારે દિવાલ છે અમે તો ઈંટોની બનાવી દે બાકી ઈંટોની અમે આ ધાબુ મળ્યું થાય સાહેબ એમાં લે આવતું હોય એ લખો તમે તમે આમાં રહેવાનો ઉપયોગ કરો બસ અમે આમાં રહો બે છોકરા ભગવાન અને બે રહન નુવા નથી એક બસ તો બધું સારું ઓ આપણે સાહેબ બનાવી આપણે બનાવી ઓ ખર્ચો કોણ ને ના એ તો ઉગો હવે આપણે ઘરનો રહેનાર સંખ્યા કેટલી અમે 7 જણા હા એક પુત્રી 100 જણા અમે 7 હવે આપનું નામ પરમાર જીતુભાઈ આ તારે આ પિયરના ગોપના છે પકડી જા આવડે અમે અનુસૂચિત જાતિમાં હવે આ મકાન છે તમારે પોતાનું આ મારું પોતાનું છે મારે કીધું જાતે હોય અરે કોઈ વાંધો નહીં પૂછો કે દેખાય આ બે ઓડા તમારે ગણવાનું છે ડાળીઓ પતરાનું બનાવ્યું છે આ ખબર ને ફોટો બે ઓળે હોય કે જે ઉપયોગ ખાસ રહેવાનો પડે રસોડું બાજુ રસ્તો આવા જવાનો રસ્તો વરંડો અને સીલ નથી કરવાનો ખાલી બેઠક કરવાનું સાઈન કરવાનું ભોજન કરવાનું ડ્રાઈવ કરવાનું નથી દેવાનું ત્રણ બે લોકો માસ્ટર આવે ને એટલે બે
સરસ. હવે પીવાનું પાણી તમે કેવી રીતે એનો ઉપયોગ કરો છો? નળ દ્વારા આવે ને હા, તમારે ટોંકીમાંથી આવે. ટોંકીમાં શુદ્ધિકરણ કરેલું પાણી આવે. હવે પીઓ હા લેવું આવે ટોંકા આવે અરે બા કરતા એટલે તમારે આ માટે ઘરમાં બહાર જવાનું. બસ આ બડા હોય જો હમો લડાય ઓય છોકરે મોટર ગોઠવી દે એવું કહેવાય ખબર પડશે. ઓ ટોકા પદ નાખ હવે લાઈટ વ્યવસ્થા વિદ્યુત એ તો આપણને ફરક ઓ હોય. તો બધા બિલ માં બધું ઘણું આવે સોલાર નથી? ના સરસ. હવે કરવું છે હવે હા, તમે શૌચાલય જવા માટે સે આપણે ઘરે બાથરૂમ ટોયલેટ બનાવેલું તમે ભર્યા કાઢી. ઓ ઉપર ટોચ ની કાઢેલો છે આ બાથરૂમમાં પાણીનો ઉપયોગ કરો એ પાણી નિકાલ કરવા માટે ગટર વ્યવસ્થા આપી બહાર રાખવા થાય. ઈ દાળ મમ ગાય એટલે ગટર નથી બટ નથી બરાબર. હળવા ગાય બળતો દઈને સરસ સરસ પાણી જાય. હવે બાથરૂમની વ્યવસ્થા છે નાવા માટે. ઓ છે ઈ તો દુઈએ છે અત્યારે તમારે હવે તમારે હવે પહેલા ને ઓછો થાલે હા વાત આવી ને ઓપડે થાલે ઉગવડ થલાવે ને સાચી વાત હવે અને સુડામાં તમે સુડાઓ તમે એમાં ગેસની બે હવે સાહેબ ઘણો ખાન એવું બધું તો મજા ગેસ ની બાટલા બળો પડ્યા હમણાં ભારત ગેસ ના ક્યારેક હોતે અમારે બરાબર. સરસ પણ ફૂલે રોટલા કરે એટલે રોટલા ક્યારેક ઘડે થશે મુખ્યત્વે ઉપયોગ કરતા બધું ઉપયોગ કરો ગેસનો. આપણે કરી ગેસ જોડાણ પસંદ કરવાનું ને એની બીજી કઈ જોડાણ છે તમારે ઉપયોગ કર્યા વધારે શું વાપરો? લાકડો. લાકડો. મળી ગયા ઓ મળે હવે આ હે? ક્ષેત્રમાંથી લાકડો. એટલે માવાળ છે. બાવળ દેવો પછી ચાલો બ્લાક. હવે તમારા પાસે રેડિયો ના સાહેબ રેડિયો નથી કેવું છે? ઓ રેડિયો નથી તો મોબાઈલ ફોન મોબાઈલ તો આ મારા પાસે તો હાથ ઓછો પડે છોકરા પાસે આવો કેવો કે એન્ડ્રોઈડ તમારે હા, આ બરાબર. આખો દિવસ કામ કરતો હોય આ છોકરો ભણે એટલે સારું કરે હા, કૂતરાઓને પણ એમાં કૂતરા ભણવા છે. હવે તો ઇન્ટરનેટ ને બધું રાખો. આ ઈ છોકરાની ટપ કરે છે લઈ દે આપ તો કરો હોય દીકરા ત્રણે નવાના તારા બેટા કાકા કોઈ આ ઈ રે ઈ આવતો કરો ના ના કરો ઈ રે આવતો પણ હતરો હતરો માર તો તારું ના ઈ કોઈ તમારા પાસે ટેલિફોન ને મોબાઈલ માટે વ્યવસ્થા હોય છે. મારે આમાં હા છે ને આ હાજો ફોન દે સ્માર્ટફોન તમે ખેતરે લઈ જજો, બહાર વાપરો તો એના માટે તમારે કોઈ જવાબદારી વ્યવસ્થા કે માસ્ટર એક બાઈક છે અમારે ગાડી ગાડી નથી દિલાવી આમ ખેતીવાડી ખાવા મળે તો ફેર છે હવે લાવો ધીરે ધીરે અમુક પણ ડ્રાઈવ લાભકારી નહીં ડીઝલ પેટ્રોલની કમી છે ઇલેક્ટ્રિક લાવ છે. ઇલેક્ટ્રિક લાભની હવે આપણે મોટે ભાગે તમે ખોરાકમાં આપણે કોઈ બારીના રોટલા ઘણા હાથ છોકરાની ઈચ્છા થાય ત્યારે ઘઉંની રોટલીઓ કરે છે ડાયરેક્ટ છોકરા ખવડાવવા. બરાબર. તો આપણે બાજરી વધારે ઉપયોગ કરીએ છીએ. મોબાઈલ હવે તમારો મોબાઈલ નંબર 95 અમે સંજય નીકળી જશે 31 તારીખે તો હવે તમારી માહિતી જે સાહેબે ભરી એ એ ક્યાંય ડિક્લેર નથી થવાની. આ બધી માહિતી ગુપ્ત રહેવાની એટલે તમે નિશ્ચિત રહો. પણ તમારા ઘરે કોઈ આવે કે તમારું આધાર કાર્ડ માંગો, પાન કાર્ડ માંગે તો કોઈ વસ્તુની નોંધણીમાં જરૂરિયાત નથી. તમારે કોઈને કંઈ આપવાનો નહીં. કોઈ તમારા મોબાઈલનો ઓટીપી માંગે તો પણ આપવાનો નથી. સાચી વાત કરી લો. વસ્તી ગણતરી માટે કરી તમારી પાસે કોઈ ઓટીપી માંગે તો આપવાનો જ નહીં. મોબાઈલ નંબર માંગે તો આપવાનો જ નહીં. ઈ
ભાઈ અમે જે મંજૂરી આપશો હા બરાબર એ હવે